મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી એમણે મહીસાગર જિલ્લાના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 23 ઓક્ટોબરના રોજ વિજય પરમાર નામના 29 વર્ષના દલિત યુવાન સાથે કરી એને હરામી સાલા ચપ્પલ ખોલકર માર ખાને કે લાયક હે ચપ્પલથી મારવાની વાત વકીલો માટે કરી અને સમગ્ર ગુજરાત અને ભારતના દલિત અને આદિવાસી સમાજનું અપમાન કરવાના બદ આશયથી 90% દલિત અને આદિવાસી એટ્રોસિટીઝના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે આવી જાતિવાદી કોમેન્ટ કરી છે। આ તમામની વિરુદ્ધમાં મેં એમની સામે સસ્પેન્શન અને ખાતાકીય પગલાંની સાથોસાથ સ્થાનિક પોલીસ સ્ટેશન લુણાવાડા ટાઉનમાં એમની સામે ગુનો દાખલ કરી એમની ધરપકડ કરવામાં આવે એવી માંગણી કરી છે। આજે વાતને 3 અઠવાડિયા થયા છતાં રાજ્યની ભાજપ સરકાર ક્યાંક ને ક્યાંક આવા જાતિવાદી અધિકારીને છાવરવા માંગતી હોય સમગ્ર ગુજરાતના દલિત આદિવાસી ઓબીસી સમાજમાં ખૂબ આક્રોશ છે।